આજરોજ બેટ દ્વારકા પોલીસ સ્ટેશનના જે અત્યારે અમારા સીએમ અને એચએમ સાહેબ તરફથી જે એને પરવાનગી મળી ગઈ છે એ આજથી કાર્યરત કરવામાં આવેલ છે. પીએમ સાહેબની જે તાજેતરમાં વિઝિટ હતી 25 ફરવરીએ, એના પછી બેટ દ્વારકા વિશ્વ મેપ ઉપર આવી ગયો છે. એના હિસાબથી ઇન ફ્યુચર અહીંયા પ્રવાસ વધશે. દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ એ ખૂબ જ સેન્સિટિવ અને સંવેદનશીલ વિસ્તાર છે. એના હિસાબથી એક જે નવો પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવેલ છે અને એના મેઇન હેતુ લોકલ લોકોની સુખાકારી શાંતિ છે. સાથે સાથે જે દ્વારકા મંદિરના જે બધું ક્રાઉડ મેનેજમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ અને દરિયાઈ સુરક્ષાની જે વસ્તુ જોવાની છે એ જોશે. એક પોઈન્ટ ઓફ વ્યૂ જોવામાં આવે તો એ ખરેખર ગુજરાતનો પહેલો આઇલેન્ડ પોલીસ સ્ટેશન છે અને સૌરાષ્ટ્રના ખરેખર એક પશ્ચિમ દિશાથી આવો તો આપ જોઈ શકો છો કે પહેલાં પોલીસ સ્ટેશન આવે છે. તો એક યુનિક પોલીસ સ્ટેશન છે અને યુનિક ચેલેન્જીસ છે. બટ અમારા આજે બધા જે સભા થઈ બધાને સૂચના પણ આપી છે અને મારી અપેક્ષા છે કે ઇન ફ્યુચર અમારા લોકલ જે થાના છે થી કામ કરશે. અને આજે અમારા સાથે અહીંયા અમારા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પણ ભેગા થયા, સ્થાનિક વડીલો આગેવાનો પણ ભેગા થયા અને આજે એ થાના ચાલુ થઈ ગયો છે. એમાં નવા તકનીક લેટેસ્ટ ટેકનોલોજી પણ યુઝ કરવામાં આવશે. 3D મેપિંગના યુઝ કરવામાં આવશે. સાથે સાથે બાયનોક્યુલર્સ જે છે, મોડર્ન બાયનોક્યુલર્સ, એટીવી વ્હીકલ હોય કે ડ્રોન હોય, એના વધુમાં વધુ ઉપયોગ કરીને અમારી પોલીસ જે છે વિસ્તારમાં સતર્કતાથી આપની ડ્યુટી કરશે.